हेलो मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम छो? मजामां हशो? अमे पण मजामां छीए। जो नास्ता पाणी करीने આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે। કાલે કેરીની કટકી પલાળી હતી, જો અત્યારે કાઢી નાખી છે, તમને બતાવું। જો કેરીની કટકી કાઢી નાખી છે, ધોઈને અને ખાટલીમાં નીતરવા મૂકી દીધી છે। પાણી નીતરી જાય એટલે પછી આપણે મોરસ ભેળવી દેવું। જવો મિત્રો, બપોરની રસોઈમાં છે સોળી બટેટાનું શાક, કાંદા, કેરીની ચટણી, રોટલી, છાશ। હાલો બપોરા કરવા। કેવી લાગી અમારી ડીશ બપોરની કોમેન્ટમાં કહેજો। જવો મિત્રો, આ કેરીની કટકી આપણે સવારે કાઢી નાખી હતી, અત્યાર સુધી સાડીમાં સૂકવી દીધી હતી એક દુપટ્ટામાં, અને અત્યારે હવે જો મોરસ ભેળવી દઈએ આપણે। મોરસ ભેળવી દઈએ એટલે પછી તડકે કપડું બાંધીને અને રાખી દેવું। આપણે આ બહુ લસકા જેવું નથી, મુરબો હાવ ઓલો લસકો થાય ને એ રીતનું નથી કરવાનું, મીડિયમ સાહણી થાય ને એ પ્રમાણે કરવાનું છે। જો એટલે આવી રીતે આપણે મીડિયમ સાહણી હોય ને, મોબાઈલ કોઈ પકડવાવાળું નથી એટલે હું તમને સરખું બતાવી શકું એમ નથી, પણ જુઓ એકાથી હલાવતાય નથી ખાવતું મિત્રો। આમાં સાહણી બહુ નહીં રાખવાની, આપણે સુંદો મુરબામાં સાહણી બહુ હોય એ ટાઈપનું નથી રાખવાનું, મીડિયમ। બહુ આમ છોકરાઓને ભાવે આમ કોરા મોરા જેવી સાહણી, ખાલી આમ કે મુરબાનો સ્વાદ બેસે એ પ્રમાણે આપણે મોરસ નાખવાની છે। અને મુરબા આપણે થઈ જાય ત્યાં સુધી હું તમને બતાવીશ કે કઈ રીતનું આપણે કરવાનું છે। જો આવી રીતે મોરસ ભેળવીને થોડી વાર રહેવા દેવું, મોરસ ઓગળી જાય એટલે એક દુપટ્ટો બાંધીને અને તડકે રાખી દેવું। જો આવી રીતનું પછી તડકે રાખશું, સાહણી આવી જાય ત્યાં સુધી, અને એલચી ને તજ મિક્સ કરીને અને પછી આપણે ડબ્બો ભરી લેવું। કારણ કે આમાં આ કટકી કરવાનું કારણ એ છે કે જો આપણે અથાણું ન હોય ને મીઠું અથાણું ખાવું હોય તો પછી તમે આમાં આસારનો મસાલો મિક્સ કરીને અને તમે તીખું અથાણું પણ આનું બનાવી શકો। એટલા માટે અમે દર વખતે આવી કટકી કરી લઈએ, જેમ કેરી આવતી જાય એમાં આવી રીતે અમે કરતા જઈએ। દેશમાં તો અમારે બહુ ડબ્બા ભરીને આવી રીતે બનાવે, કારણ કે પછી એમ કે મુરબો નથી ખાવો એટલે અથાણું ભેળવીને બોળો ભેળવીને અને અથાણું કરી નાખીએ, અને પછી અથાણામાં પણ આપણે અથાણું પણ બનાવીએ કાંઈ, અને અથાણું પણ ખવાઈએ। હવે આપણે દુપટ્ટો બાંધીને અને મૂકી દઈએ, કારણ કે જો એ મોબાઈલ પકડ્યો છે એટલે હું તમને એવી રીતે નહીં બતાવી શકું, તો દુપટ્ટામાંથી નહીં બંધાય। જવો મિત્રો, આપણી મોરસ ગળી ગઈ છે અને કપડું બાંધી દીધું છે હવે, અને આપણે મૂકી દઈએ તડકે। સાંજે પછી પાછું લઈ લેવાનું, પાછું દિવસે મૂકી દેવાનું। જો સરસ મજાનો તડકો બહુ છે। જો તડકાના પારેવા પણ જો મિત્રો, આપણા વેફરના બટેટા આવી ગયા છે। કોમેન્ટમાં કહેજો કેટલા બટેટા છે, કેટલા કિલો બટેટા હશે, કોમેન્ટમાં કહેજો। હવે પહેલાં આપણે બટેટાની સાલ ઉસળી નાખીએ, એની માટે બાલટીમાં પાણી ભરી લીધું છે, પછી વેફર પાડશું। કોમેન્ટમાં કહેવાનું રહેશે કે કેટલા કિલો બટેટા છે। જો મિત્રો, સાંજે પછી વેફર પડી ગઈ એટલે ધોઈને સાફ કરીને અને બુડબુડા પાણીમાં મૂકી દીધી હતી, સવારે બાફવાની છે। સાંજની જમવાની ક્લિપ નથી પછી ઉતારી, કારણ કે ભૂલાઈ ગયું હતું, સોરી। આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે। જય માતાજી, જય દ્વારકાધીશ, ચાલો બાય।